હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ મકાઈના લોટના ઢોકળાની રેસીપી। આ ઢોકળા એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર બનશે। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। એકદમ સોફ્ટ, જાળીદાર અને એકદમ ટેસ્ટી એવા ઢોકળા બનાવવાનું શરૂ કરીએ। મકાઈના ઢોકળા બનાવવા માટે 1 કપ જેટલો આપણે મકાઈનો લોટ લઈશું અને અડધા કપથી થોડી ઓછી એવી સોજી લઈશું। હવે તેમાં અડધો કપ જેટલું દહીં લઈશું અને અડધો કપ જેટલું આપણે તેમાં પાણી ઉમેરીશું। હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને જરૂર લાગે તેમ થોડું થોડું પાણી ઉમેરીશું। થોડું તેમાં પાણી ઉમેરીશું। આ ઢોકળામાં આપણે સોજી ઉમેરી છે એટલે પાણીની થોડી વધારે જરૂર પડશે, પરંતુ તેમાં એકસાથે પાણી ન ઉમેરતા થોડું થોડું જરૂર પડે તેમ થોડું થોડું પાણી ઉમેરીશું। દહીં ન ઉમેરવું હોય તો દહીંની જગ્યાએ 2 કપ જેટલી છાશનો પણ ઉપયોગ કરી શકાય। બેટર આ રીતે આપણે રેડી કરીશું। હવે તેમાં વાટેલા આદુ, લસણ, મરચાં ઉમેરીશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આ બેટરને આપણે ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। 10 મિનિટ પછી આપણે બેટરને ચેક કરીશું અને જરૂર પડે તો થોડું પાણી ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈશું। થોડું તેમાં પાણી ઉમેરીશું અને મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું અને તેના પર થોડું પાણી ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। મેં અહીં જીરા અને અજમા ફ્લેવરની ઈનો આવે છે તેનું પેકેટ લીધું છે। તમે જે રેગ્યુલર આવે તે ઈનો પણ યુઝ કરી શકો છો। હવે આપણે જે પ્લેટમાં ઢોકળા બનાવીશું તેમાં આપણે તેલ લગાવી લઈશું અને આ રીતે બધા જ બેટરને આપણે તેમાં કાઢી લઈશું અને આ રીતે આપણે બેટરને સેટ કરી લઈશું। હવે તેના ઉપર આપણે લીલા ધાણા ઉમેરીશું અને લાલ મરચું પાવડર ઉમેરીશું। હવે આપણે તેને સ્ટીમ કરી લઈશું। સ્ટીમરને આપણે અગાઉથી જ સ્ટીમ કરીને રાખીશું અને તેમાં ઢોકળાની પ્લેટને મૂકી દઈશું અને તેને ઢાંકીને આપણે 10 મિનિટ માટે થવા દઈશું। 10 મિનિટ પછી આપણે તેને ચેક કરીશું। હજુ પણ આપણે તેને 5 મિનિટ માટે થવા દઈશું। ફરી આપણે ઢોકળાને ચેક કરીશું। સરસ એવા ઢોકળા થઈ ગયા છે। હવે આપણે તેને ઠંડા થવા દઈશું। ઠંડા થઈ જાય પછી આપણે તેને કટ લગાવી દઈશું। ઢોકળા ઠંડા થાય પછી આપણે તેને કટ કરીશું તો સરસ એવા તેના પીસ બનશે।
કિનારી પર પણ આપણે તેને આ રીતે કટ લગાવી લઈશું. ઢોકળાને કટ કરી લીધા પછી આપણે તેનો વઘાર કરીશું. તો વઘારિયામાં આપણે તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરીશું અને પછી તેમાં આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું અને તલ ઉમેરીશું. આ વઘારને આપણે ઢોકળા પર સ્પ્રેડ કરી દઈશું. હવે ચમચીની મદદથી સરસ એવું આપણે ફેલાવી લઈશું. આ ઢોકળાને તમે વઘાર વગર પણ ખાશો તો પણ એકદમ સરસ લાગશે, એવા ટેસ્ટી બને છે. તેના પર લીલા ધાણાથી આપણે તેને ગાર્નિશ કરીશું. આ ઢોકળા હેલ્ધીની સાથે સાથે એકદમ સરસ એવા ટેસ્ટી પણ લાગે છે. આ ઢોકળા એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે. આ ઢોકળા અંદરથી પણ સરસ એવા જાળીદાર બન્યા છે. અને આ ઢોકળા જોડે લસણની લાલ ચટણી કે ગ્રીન ચટણી કે પછી તમે સિંગ તેલ જોડે પણ ખાઈ શકો છો. એકદમ સરસ લાગશે. આ ઢોકળા દાળ ચોખા પલાળ્યા વગર ઝડપથી બની જાય છે અને એકદમ સરસ અને એકદમ સોફ્ટ બને છે. તો તૈયાર છે એકદમ સોફ્ટ અને જાળીદાર એવા મકાઈના ઢોકળા. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો. અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.